જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે બુટ ભવાની માનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું તે જાણીશું। શ્રી બુટ ભવાની માતાનું પવિત્ર મંદિર ગુજરાત રાજ્યના અમદાવાદમાં ધોળકા તાલુકામાં આવેલ અરણેજ ગામમાં આવેલું છે। ધોળકા શહેરથી આશરે 25 કિલોમીટર દૂર આ પવિત્ર ધામ સ્થિત છે। આ સ્થળ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ ઐતિહાસિક અને પ્રાચીન મૂલ્ય ધરાવતું છે। મંદિરનું પરિસર શાંતદાયી, સુંદર અને ભક્તિભાવ જગાવનારું છે। સદીઓ પહેલા દેવપુત્ર ચારણ બાપલ દેથા હતા। તેઓ પોતાનું જીવન ઘોડાના વ્યવસાયમાં પસાર કરતા અને ઘોડાઓનો વેપાર કરતા કરતા સિંધ પ્રદેશથી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીની યાત્રા કરતા। ક્યારેક તેમના પત્ની દેવલબા પણ તેમની સાથે પ્રવાસે જોડાતા। વ્યાપારિક કામકાજ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમના સંપર્કો વધ્યા અને અંતે બાપલ દેથા અને દેવળબાએ નિર્ધાર કર્યો કે જીવનના ઉત્તર અર્ધના વર્ષો તેઓ સૌરાષ્ટ્રના પવિત્ર સર્પકુંડ તીર્થમાં વિતાવશે। તેમણે ત્યાં જ જીવિકા માટે નેસ બાંધી અને સ્થાયી થવાનો નિર્ણય કર્યો। બાપલ દેથા અને પત્ની દેવળબા બંને હિંગળાજ માતાજી પર ઘણી શ્રદ્ધા ધરાવતા અને પોતાનું મોટાભાગનું જીવન માતાજીની સેવા ભક્તિમાં અર્પણ કરતા। તેમ છતાં બાપલ દેથાને જીવનમાં એક કમીનો અહેસાસ થતો હતો કે તેમને કોઈ સંતાન નહોતું। માતા હિંગળાજે તેમના ભક્ત બાપલ દેથાની શ્રદ્ધાની કસોટી લેવાનું નક્કી કર્યું। એક સાંજ માતાજીએ પોતાનું રૂપ બદલીને એક ગાયનું સ્વરૂપ ધારણ કર્યું। એ ગાય પર એ સમયે એક સિંહ હુમલો કરવા આવ્યો એવું દ્રશ્ય ઊભું કર્યું। બાપલ દેથાએ આ દ્રશ્ય જોયું અને એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર ગાયને બચાવવાના ઉદ્દેશથી પોતાનું જીવન અર્પણ કરવા આતુર થયા। જેમ જ બાપલ દેથા સિંહ સામે આવ્યા તેમ સિંહ અને ગાય બંને અદૃશ્ય થયા અને ત્યાં માતાજી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા। માતાજી પ્રસન્ન થયા અને કહ્યું કે માગ, તારે શું જોઈએ છે? બાપલ દેથાએ વિનમ્રતાપૂર્વક કહ્યું કે તેમને પોતાની ઈચ્છા મુજબ દીકરી જોઈએ છે, એવી દીકરી જેમાં શક્તિ અને કરુણા બંને સમાયેલી હોય। માતાજીએ આ માંગ સ્વીકારી અને કહ્યું કે 9 મહિનાની અંદર તારા ઘરે એક દીકરી જન્મ લેશે। એના જન્મ સમયે તેની ઓળખનું ચિહ્ન એ હશે કે તેના બંને કાનમાં પહેલેથી જ બૂટ વિધાયેલા હશે। એ મારા અવતાર રૂપમાં આવશે। જો આ નિશાની દેખાય તો જાણી લે કે મેં સ્વયં તારા ઘરમાં જન્મ લીધો છે। સમય પસાર થતાં તે જ પ્રમાણે બધું ઘટ્યું। બાપલ દેથાના ઘરમાં એક અજોડ દીકરીનો જન્મ થયો, જેમના બંને કાનમાં બૂટ વિંધાયેલા હતા। આથી એ દીકરીને બુટ ભવાની તરીકે ઓળખવામાં આવી। એ શ્રી હિંગળાજ માતાજીનો અવતાર હતા। માતા બુટ ભવાનીની 2 બહેનો પણ હતા, બલાડ માતાજી અને બહુચર માતાજી। આ ત્રણેય બહેનોને શક્તિ સ્વરૂપ દેવી તરીકે માનવામાં આવે છે અને લોકો આજે પણ તેમની જોડે અનન્ય શ્રદ્ધા રાખે છે। આજના સમયમાં અરણેજ ગામમાં આવેલા શ્રી બુટ ભવાની માતાના મંદિરે ભક્તો દૂર દૂરથી દર્શન માટે આવે છે। અહીં ભક્તો માતાજીને પોતાના દુઃખ, સંકટ અને દુશ્મનોમાંથી મુક્તિની પ્રાર્થના કરે છે। માતાજી પણ પોતાના ભક્તજનો પર અહર્નિશ કૃપા વરસાવતા રહે છે। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।